નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીની પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે નવનિયુક્ત એસપીએ લોક દરબાર યોજ્યો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે નવનિયુક્ત ડીએસપીએ લોક દરબાર યોજ્યો હતો, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિત ઉદ્યોગકારો અને આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પટેલ સમાજની વાડી ખાતે આજ રોજ નવયુક્ત એસપી અક્ષયરાજ મકવાણાએ લોક દરબાર યોજ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે તેઓએ આજે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી। તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ સ્થાનિક લોકો સાથે મસલત કરી કાયદોની વ્યવસ્થા અંગેની પરિસ્થિતિ અને તેમાં લોકોની પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝા, જીઆઈડીસી પીઆઈ વાળા તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, અગ્રણી એનકે નાવડિયા, રમેશ ગાબાણી સહિત ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એ રિક્વેસ્ટ એ છે કે અત્યાર સુધી જો પોલીસ ડિપાર્ટમેન્ટે અને એટીએસ જો ડ્રગ્સના કોઈ પણ મોટા કેસ કર્યા હોય તેમાં સૌથી વધુ જે છે આપણા ભરૂચ જિલ્લામાં જીઆઈડીસી વિસ્તારમાં હોતા હોય છે। એનું જે રીઝન છે એ રીઝન એ છે કે કોઈ પણ એવી કંપનીઓ કે જે કેમિકલ બનાવે છે, ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલી છે, એપીઆઈ બનાવે છે, આ બધી જ કંપનીઓમાં ખૂબ જ સરળતાથી એમડી ડ્રગ્સ બની શકવાની શક્યતાઓ હોય છે। જો કોઈ કંપની આવી હોય તો અમને તો 2, 3, 4 મહિના પછી ખબર પડતી હોય છે, જ્યારે અમે આખું બેક ટ્રેક કરીએ અને પકડી પણ લેતા હોય છે। પણ તમે અને તમારી આસપાસ જે કંપની આવેલી હોય પણ તમને સૌથી વધુ ખબર પડતી હોય છે। તો તમને ઘણી વખત એમ થાય કે સર અહીંથી આવું છે, આ પોલીસને ચાલુ કરો, આપણું નામ પણ અમે ગુપ્ત રાખીશું, પણ જો આપણા દેશને અંદરથી ખોખલો થતા બચાવવો હોય આપણે તો ખૂબ જ જરૂરી છે કે ડ્રગ્સ જેવા દૂષણની સામે આપણે બધા જ ભેગા થઈને લડીએ। એમાં મને એક તમારી આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો। એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે। આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના ઇકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે।